प्रणतोऽस्मि स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। પરમાત્માની અનંત કૃપાઓથી આજે આપણે અહીંયા લક્કડ પરિવારને આંગણે સ્વર્ગસ્થ ગિરીશભાઈ તેમજ સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસમાં પ્રથમ સત્રમાં મળ્યા છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આદરણીય શ્રી ભીખુભાઈ, એમના સુપુત્રો ભાઈ શ્રી ગોપાલભાઈ, દિનેશભાઈ તેમજ પરિવારના સહકારથી ભાગવત કથાનું એક ભવ્ય આયોજન. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના મહાત્મ્યની વાત કરતા હતા કે શ્રીમદ ભાગવત કથા અદ્વિતીય છે, દિવ્ય છે. આવું કોણ કહે છે? પદ્મ પુરાણ. પદ્મ પુરાણ અંતર્ગત આપણે એનું માયતમ સાંભળીએ છીએ, જેમાં ગઈકાલે પ્રથમ શ્લોકમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના અદ્ભુત ઐશ્વર્યની વાત સાંભળી. સૂત પુરાણી મહારાજ શૌનક વગેરે 88,000 ઋષિ મુનિઓને નૈમિષારણ્ય નામના જંગલની અંદર આ વાત કહી રહ્યા છે. બીજા શ્લોકમાં શુકદેવજીને નમસ્કાર કર્યા છે. પહેલા શ્લોકમાં ભગવાન શ્રી બાલકૃષ્ણને વંદન કર્યા, બીજા શ્લોકની અંદર શુકદેવજીને. જે શુકદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરાવી અને એને સદગતિ આપી છે. શુકદેવજી શું હતા? કેમના પુત્ર હતા? વ્યાસજીના સુપુત્ર. જે વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી, એમના એકના એક દીકરા શુકદેવજી. શુકદેવજીના જન્મની કથા થોડીક પટપટી છે, ભાગવતમાં નથી. આપ લોકોને બતાવું. પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેદુ પુત્રેતિ તન્મયતયા. અહીંયા શુકદેવજીને નમસ્કારની અંદર વ્યાસજીની એક વાત કરી છે. યમ પ્રવ્રજંત વ્રજંતમ. વ્રજનો અર્થ થાય ચરવું, હરવું, ફરવું, ચાલવું. વ્રજકોશની યાત્રાઓ કરે છે આપણા વૈષ્ણવ ભાઈઓ. વ્રજ 84 કોશની પગપાળા યાત્રા કરે છે, મતલબ ચાલવાની વાત કરી છે. ટુ વોક. ચરે વેતી ચરે વેતી ચર એવ ઇતિ. જે ચાલશે એ સારું જીવી શકશે. જેનું બેઠાડું જીવન છે એને ડાયાબિટીસ ને બીપી ને આગળ અશોકભાઈ વાત થતી હતી, ક્યાં ગયા? એની તંદુરસ્તી જોઈને બહુ આનંદ આવ્યો. નદિયા ચલે ચલે હે ધારા, સૂરજ ચલે ચલે હે તારા,
तुझको चलना होगा, तुझको चल. નદી ચાલે છે, તારા મંડળ ચાલે છે, સૂરજ ચાલે છે, ચંદ્રમા ચાલે છે, કોઈ ઊભા નથી રહ્યા. તારે પણ ચાલવું પડશે. જો ચલતે हैं वो आनंद पाते हैं, जो बैठते हैं वो मरते हैं. આજે ડોક્ટરો કહે છે કે વોકિંગ કરો. ખાસ કરીને શહેરના લોકોને આ લાગુ પડે. આપણે ગામમાં તો ખેતી પશુપાલન એમાં ચાલવાનું બનતું જ. મોટા શહેરોની અંદર ઓફિસની અંદર બેઠા બેઠા કામ કરવા વાળા, પેઢી ઉપર બેસી અને વેપાર કરવા વાળા, આવા લોકોને ચાલવાનો સમય મળતો નથી. એટલે એ લોકો સવારના પોરમાં 5 વાગ્યામાં ગાંડાની જેમ દોડતા હોય. આપણને એમ થાય ક્યાં જાય છે બધા. કાંઈ વાંધો, ચાલવું પડે. પણ આપણે ગામમાં તો મોટા મોટા પ્લોટ હોય, ઘર હોય, ખેતીવાડી હોય, બિનજરૂરી પરસે હોય પણ ન પડાય. ખોટી રીતે હાલવાની પણ ના છે, બિનજરૂરી કસરત કરવાની પણ ના છે. જીમની અંદર યુવાનો બધા એટલી બધી કસરત કરે બોડીને ફિટ રાખવા માટે, અને એ જ એના મૃત્યુનું કારણ બને છે. હાર્ટ એટેક આવે છે. અતિ સર્વત્ર વર્જેત, અતિની કોઈ ગતિ નહીં. શરીરને સુઘડ અને સુંદર રાખવા માટે એટલી બધી કસરતો પણ નકામી છે. પરમાત્માએ આપણને કસરત આપોઆપ કરવાની એક પ્રેરણા આપી છે. જો આપણે વાત કરતા, અત્યારે હું વાત કરું છું તો મારા હાથ હાલે છે. એ જે હાથની એક્શન છે, મુખની એક્શન, આ બધું એક પ્રકારની કસરત જ છે, વ્યાયામ જ છે. બેઠા હોય તો ઘડીક વાર થાય તો પછી આપણે આમ થાય, પગ લાંબા કરીએ, ટૂંકા કરીએ, બગાસું ખાઈએ. આ બધું શું છે? ભગવાન આપોઆપ કસરત કરાવે. અરે કૂતરા જેવું કૂતરું આળસ મરડે છે, તમે જોયું હશે. બિલાડી છે એ ધૂળની અંદર આળોટવા માંડે છે. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ. તો નાનું બાળક હોય એને શું કસરત ની ખબર પડે? એ પણ બગાસું ખાય છે. તો ભગવાન આપણને જન્મતાની સાથે જ કસરત, વ્યાયામ કરવાના ગુણો શીખવે છે. વધારે પડતો વ્યાયામ, કસરત કરી અને શરીરને બગાડવું પણ નહીં. ચાલવું. જો દોડવાની પણ ના પાડી છે, બેસવાની પણ ના પાડી છે. ચલતે રહો. ડુ નોટ રન, ડુ નોટ સિટ, ઓનલી વોક. શા માટે? જે દોડશે એને ઠેસ લાગશે તો પડશે. જે બેઠા રહેશે એ બેસી બેસીને મરશે. પણ જે ચાલે છે એને બધી ખબર હોય છે. એટલા માટે વોક, ચાલો. યમ પ્રવ્રજંત. વ્રજ સંસ્કૃત ભાષામાં વ્રજનો અર્થ થાય છે ચાલવું. ગોપીઓ, ગોપબાળો, નંદબાવા, જશોદા, કોઈ નવરું બેસતું નથી. કોઈ પશુપાલનનો ધંધો છે, ખેતીવાડી નહોતી, યાદ રાખજો. ગોકુળ વૃંદાવનમાં ખેતી ન હતી. એ તો પછી રહી રહીને બલરામજીએ ખેતી કેમ કરાય એ શીખવ્યું છે. સૌ પ્રથમ આ જગતમાં જો ખેતીવાડી વિશે કોઈ માહિતી આપી હોય તો એ બલભદ્રજી, કૃષ્ણચંદ્રના મોટા ભાઈ. અને એટલા માટે આપણે ઘણા જે સંસ્થાઓ છે, સારા ખેડૂતને બલરામજી એવોર્ડ આપે છે. બલરામ એવોર્ડ. એક તો બલરામજી અને એક ભગવાનનો અવતાર, એક પૃથુ અવતાર થયો છે. એ પૃથુ રાજાએ ખેતી કેમ કરવી એના વિશે વાત કરી છે. ગોકુળની અંદર માત્ર ને માત્ર પશુપાલનનો ધંધો હતો. એમાંય ખાસ કરીને ગાયો. તો ગાયો, વાછરું ચરાવવા જવું, સતત ચાલવું પડે. કનૈયો ચાલ્યો છે.
11 વર્ષ અને 52 દિવસ સુધી સતત, અને એ પણ પગરખા પહેર્યા વગર ઉઘાડા પડે. જગતનો નાથ એમ કહે છે કે ચાલો, જો હું ચાલું છું. ભગવાન શ્રી રામચંદ્ર 14 વર્ષ સુધી વનમાં ચાલ્યા છે. રાજા રામ ધારે તો સારામાં સારું પુષ્પક વિમાન ખરીદી શક્યા હોત, અથવા તો એમ આજ્ઞા કરી હોત તો મોટર કાર કે રથ બધું ત્યાં હતું. પણ ના, વ્રજંતમ ચલના હૈ. ચાલ્યા વગર કોઈનું ચાલતું નથી. ચાલશે, नदी चाले છે. नदी का पानी बहता है, यदि वो पानी स्थिर हो गया दुर्गंध देगा. ખાબોચિયું ભર્યું છે, એ પાણી હાલતું ચાલતું નથી, અને એટલા માટે ખાબોચિયાની અંદર જીવ જંતુઓ, એ જળ છે, એ દુર્ગંધ મારે છે. પણ જે ચાલતું જળ છે એ હંમેશા પવિત્ર હોય છે. જે વ્યક્તિ ચાલે છે એની કાયા પવિત્ર બને છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ. શુકદેવજી પણ ચાલે છે. સાધુ તો ચલતા ભલા. સાધુ મહાત્મા રામ મંદિરને ચોરે આવીને બેસે, 2-3 દિવસ 4 દિવસ રહે, ફરી પાછા બીજા ગામમાં જાય, ત્યાં 2-3 દિવસ વાસ કરે. સાધુને પૂછીએ, મહાત્મા કયું ગામ? સાધુને કોઈ નામ ગામ ઠામ ઠેકાણા હોતા નથી. એક વખત સંન્યસ્ત્ર ગ્રહણ કર્યો, ત્યાર પછી કોણ માતા, કોણ પિતા, કોણ ભાઈ, કોણ બહેન, બસ ચલના હૈ, ચલતે રહેતે हैं. લોક કલ્યાણાર્થ, આ સમાજના ઉત્કર્ષ માટે સાધુ સંતો ચાલે છે. અહીંયા શુકદેવજી માટે પણ એવા જ શબ્દ પ્રયોગ કર્યો છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ. શુકદેવજી જન્મતાની સાથે જ ઘરની બહાર નીકળી ગયેલા. એની આગલી કથા શું છે આપને ટૂંકમાં વર્ણવું. એક વખત માતા પાર્વતીએ એમના સ્વામી ભગવાન શિવજીને કૈલાસ ઉપર, હિમાલય, ભગવાન શિવજી કૈલાસની શિખર ઉપર રહે છે. શિવજીને માં પાર્વતીએ નમ્ર વિનંતી કરી કે હે નાથ, તમે કેટલા જ્ઞાની, જગત આખું તમને મહાદેવ કહીને બોલાવે, તમે જગત આખાને જ્ઞાન આપો છો, મને આપો ને, હું તમારી ઘરવાળી. આત્મજ્ઞાન મને આપો, બ્રહ્મ જ્ઞાન મને સમજાવો. શિવજી કહે કે હવે ઠીક છે, કંઈક નવરાઈશું. તઈ વાત ભગવાન શિવજી ટાળી દે. શા માટે? ભગવાન શિવજી સમજે છે કે સ્ત્રીની પાસે બહુ અઘરી અને બહુ અટપટી વાત ન કરાય. એને ખબર પડે કે નહીં એની ખબર નથી, પણ એને કંટાળો તો જરૂર આવે. ભારે ભરખમ વાતો સ્ત્રી પચાવી ન શકે. શા માટે? સ્ત્રી હૃદયથી વિચારે છે, પુરુષ છે એ બુદ્ધિથી વિચારે છે. ભરવાડની બકરું મરી જાય તો બાયુને આંખમાં આહુડ આવી જાય. લ્યો, એવું કાંઈ પણ થાય તો સ્ત્રીના આંસુ છે એ છલકાય આવે. એની ભગવાને સંરચના જેવી બનાવી છે કે એ હૃદયથી વિચારે છે. કોમળતા છે, રુજુતા છે, ભીરુતા છે સ્ત્રીના હૃદય. તો બહુ જ્ઞાનની વાતો, બહુ તત્વજ્ઞાનની વાતો સ્ત્રી સમક્ષ કરવી હિતાવહ નથી. આવું શિવજી જાણતા હતા. આજે માતા પાર્વતીએ હઠ લીધી કે મને બ્રહ્મજ્ઞાનની વાત કરો, આત્મજ્ઞાનની વાત કરો, મારે સાંભળવી છે. શિવજી કે કા નહીં માને. કાંઈ વાંધો નહીં દેવી,
ભગવાન ભોળેનાથ, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયા સદા મે સમત્વં ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. શિવ તત્વ સર્વત્ર વ્યાપ્ત છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, જે નિર્વિકલ્પ છે, જે નિરાકાર છે. વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ, જે પરમ તત્વ સચરાચર જગતમાં વ્યાપ્ત છે, એવા ભગવાન શિવજીને નમસ્કાર છે. આ ભગવાન શિવજી, એને માતા પાર્વતીએ આત્મજ્ઞાન સાંભળવાની વિનંતી કરી. હવે ભોલેનાથ સમજે છે કે ગમે તેને જ્ઞાન ન અપાય. જો પાણીની ડોલ હોય, નીચે કાણું હોય, આપણે નળ ચાલુ કરીએ તો એ પાણી એમાં ટકવાનું નથી. તો જગતમાં મોટા ભાગના લોકો પાણીની ડોલ જેવા છે. જ્ઞાન આપીએ બધું બાર, પાત્રતા વગર પીરસાય નહીં. યોગ્યતા હોય, નિપુણતા હોય એને જ અપાય. પાત્ર વગરનું દાન પણ નિષ્ફળ જાય છે, પાત્ર વગરનું જ્ઞાન પણ નિષ્ફળ જાય છે. તો ભગવાન શિવજીએ કહ્યું કે દેવી, તમે પાત્રતા ધરાવો છો આત્મજ્ઞાનની વાત સાંભળવા માટે, પણ મારે પહેલા કંઈક વ્યવસ્થા કરવી પડશે. એટલે ભગવાન શિવજીએ એક તાલી વગાડી. ત્યાં મનુષ્યો, પ્રાણીઓ, આ બધા એ કૈલાસના શિખર ઉપરથી દૂર ચાલ્યા ગયા. ભગવાન શિવજીએ બીજી તાલી વગાડી. ત્યાં ભગવાનના જે અનુચરો ગણો છે એ ત્યાંથી વયા ગયા. ભગવાને ત્રીજી તાલી વગાડી. ત્યાં પશુ પક્ષી વગેરે ઉડીને ચાલ્યા ગયા. મતલબ શિવજી એવું ઈચ્છતા હતા કે આ આત્મજ્ઞાનની વાત, આ બ્રહ્મજ્ઞાનની વાત ચાલતી હોય ત્યારે દેવી તમે અને હું માત્ર બે જ જણા હોવા જોઈએ. હવે માતા પાર્વતીને આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાનની વાતની શરૂઆત કરી. ભગવાન સમાધિસ્થ થયા, આંખો બંધ કરી અને માં પાર્વતીને બધું જ્ઞાન આપે છે. સચરાચર જગતની ઉત્પત્તિની વાત, સ્થિતિની વાત, લયની વાત, દ્વૈતાદ્વૈતની વાત, પરાશક્તિ અપરાશક્તિની વાત કે જે આપણને સમજમાં ના આવે. ભગવાન શિવજી પોતાની વાત ચાલુ કરે છે. માં પાર્વતી, ઓહો હો, વાહ ભાઈ વાહ. હુંકારો કોક દે ને તો વાત કરવાની મજા આવે. હુંકારો. ફોનમાં વાત કરતા હોય, સામેની વ્યક્તિ બોલે નહીં એટલે કેમ ફોન કાપી નાખ્યો, કેમ બોલતી નથી? હા બરાબર છે, ઓકે, વેરી ગુડ, આવું બધું આને હુંકારો કહેવાય. પહેલાના સમયમાં ભાગવત કથા અમે કરતા તો એમાં ભગત હોય ને, હરિઓલ હરિબોલ આવું બોલતા. બાપુને ખબર હશે, હરે હરે આવું બોલતા. એટલે કથાકારને એમ થાય કે બધા ઠીક જાગે છે એમ, બીજું કઈ નહીં. કારણ કે આ બધી વસ્તુ એવી છે ને ભાઈ, અમે કથામાં જઈએ તો અમને કે બગા હાવે એવું માનતા નહીં. સાંભળવું બહુ અઘરું છે. આ જગતમાં ઉપદેશ દેવો, વાત કહેવી સહેલી છે, બધાને ગમે છે, પણ સાંભળવું બહુ અઘરું છે. આપ લોકો અહીં સાંભળો છો અને સાંભળવા માટે તૈયાર થયા છો, ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છો. તમારા માટે મારે તાલી વગાડવી છે. દીકરો બાપનું સાંભળતો નથી, વહુ સાસુનું સાંભળતી નથી, કોઈને સાંભળવું નથી, બસ કેવું છે, હું કહું એમ કરી.
ઉપદેશ બહુ મફતનો છે. કોકને સલાહ દેવી ને આ જગતમાં બે વસ્તુ હાવ મફતની છે. કઈ? એક તો કોકને સલાહ દેવી અને એક ભગવાનનું નામ લેવું. આ બે વસ્તુ બિલકુલ ફ્રી, 1 રૂપિયો આપવો પડતો નથી. પણ છતાં માણસ ભગવાનનું નામ ન લે, મફત સલાહ આપે. જીહવા વશવર્તિની, જીહવા એટલે જીભ, વશવર્તિની. ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે આ જીભ એ આપણા કાબુમાં રહી શકે એવી વસ્તુ છે. આ જીભથી આપણે ઘણું બધું બોલી શકીએ છીએ, સારું નરસું. આ જીભથી આપણે કોઈને કઠોર વચનો, ગાળો દઈ શકીએ છીએ. સાંભળીએ છીએ બધાએ, અને દીધીએ છે કોકને. આ જીભથી આપણે ખરાબ પણ બોલ્યા છીએ. આ જીભથી હરિનામ પણ બોલ્યા છે. કૃષ્ણ પણ બોલી શકાય, રામ પણ બોલી શકાય, શિવ પણ બોલી શકાય. ધ ટંગ ઇઝ અંડર અવર કંટ્રોલ. આ જીભ છે આપણા કાબુમાં. ઘણા એમ કે પછી મારો મગજ હલી ગયો ને મારી જીભ પછી કાબુમાં ન રહે, મેં તો દીધી હાથ પેઢીની. દેજોજી ઘરવાળીને કંઈક ગાળ્યું, કોઈક ગુંડા હોય એને ગાળો આપ દેજો, ત્યાં કેમ આપણી જીભ કાબુમાં રહી જાય છે? મતલબ ઇટ કેન બી કંટ્રોલ્ડ. જીભ કાબુમાં રહી શકે એવી વસ્તુ છે. તો એ જીભથી ખરાબ બોલવું એના કરતા સારું સારું. કહેવાનો મતલબ, ભગવાન શિવજી માતા પાર્વતીને જ્ઞાન આપે છે. માતા પાર્વતી હોંકારો આપે છે. અડધી કલાક, કલાક જ્ઞાન આપતા આપતા બપોર થઈ ગયા, રોંઢો થયો, સાંજ પડી, અને માણસને ભૂખ લાગે, તરસ લાગે, નિદ્રા આવે. માતા પાર્વતી પેલા એમનેમ એક પથ્થર ઉપર, છીપરા ઉપર બેઠા હતા. પછી થોડોક ટેકો લીધો બીજા પથ્થરનો. પહાડ છે ને? હા, સાચી વાત, જય હો. આવું માતા પાર્વતીજી બોલે છે. શિવજી આંખો બંધ કરીને પોતાની આત્મજ્ઞાનની વાત રજૂ કરે છે. છેવટે માં પાર્વતીને ઝોલા આવવા લાગ્યા, આંખ બંધ થવા લાગી. જે હુંકારો દેવાનો જે સમય હતો એમાં વધારો થારવા લાગ્યો. કોઈ માણસ ઝોલા ખાતું હોય, એલા ઝોલા ખાવું એના કરતા ઘેરે વહી જા. ના ના, હું જાગું છું. અરે ઝોલા ખાવા એ કઈ થોડો પાપ છે? નિંદર આવે, ભૂખ લાગે, તરસ લાગે, એ કઈ ખોટું નથી. લાગે, માણસ છે તો લાગે. અને એક બીજી ખાનગી વાત કરી દઉં. કથા, સત્સંગ, ભજન, કીર્તન દરમિયાન કથામાં કદાચ કોઈને નીંદર આવી જાય ને તો એને શુકન કીધા છે. હા, એટલે હુવાનું આવું પૈસેલો. કથા વાર્તા દરમિયાન કોઈને કદાચ આમ ટેકો, ઓઠીંગણું મળી ગયું અને નીંદર આવી જાય, અને પછી નીંદર ઝબકી જાય, અરે રે ભૂલ થઈ ગઈ, કથામાં નીંદર આવી ગઈ. બિલકુલ નહીં. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે સૂતા સમયે ભગવાનનું નામ લેવું, ભગવાનનું સ્મરણ કરતા કરતા શયન કરવું. તો આજે કદાચ નીંદર આવે છે, સામે ભગવાનના નામ લેવાય છે, તો આનાથી મોટું શુકન કયું? ખુશીથી, જરાય અપરાધ ભાવ નહીં રાખવાનો કે અરે રે નીંદર આવી ગઈ. કથા દરમિયાન, સત્સંગ દરમિયાન કદાચ ઝોલું આવી જાય તો એના જેવું ઝોલું કોઈ દી ન થાય. ભગવાનનું નામ સાંભળતા સાંભળતા નીંદર આવે છે. અને આ કાયા છે, આખો દિવસ કામ કરી કરીને, ઢસરડો કરીને કદાચ નીંદર આવે તો આવે, આવવી જોઈએ. નીંદર કરવાના ટીકડા ખાવા, ઘેનની ટીકડીઓ ખાવી, એના કરતા હરિનામ સાંભળતા સાંભળતા નીંદર આવે તો આના જેવા સદભાગ્ય ક્યાં આવે? બગાસું આવે, તરસ લાગે, ભૂખ લાગે, તો એક આ તંદુરસ્ત શરીરની નિશાનીઓ છે. થાય. ભટ્ટ બાપા એમને શિયાળાની રાતની જેમ હાંકે જ રાખે, હાંકે જ રાખે, તો એવું થાય. બહુ વાજબી છે. આ બધે શરીરના ધર્મો છે, દેહ ધર્મ છે. માતા પાર્વતી પણ થાક્યા, બગાસા આવવા માંડ્યા. ધીમે 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 આંખ બંધ થાય, ફરી પાછી ખોલે.
શિવજીનું જ્ઞાન ચાલુ છે. એમ કરતા કરતા એક સમય એવો આવ્યો કે માં પાર્વતીજી ઓઢી ગયા. હુંકારાનો અવાજ આવતો હતો એ થયો બંધ. હવે યોગાનું યોગ બન્યું એવું કે જ્યારે ભગવાન શિવજીએ ત્રીજી તાલી બજાવી ત્યારે પક્ષીઓ બધા ફર કરતા ઉડી ગયા, બીજા લોકમાં ચાલ્યા ગયા. પણ એક પોપટ અને પોપટી, એમાંથી પોપટી હતી એ ગર્ભિણી હતી અને એ પોપટી છે એને પ્રસૂતિ થઈ ગઈ. શિવજીએ તાલી વગાડી અને એના અવાજથી પોપટીએ એક બચ્ચાને જન્મ આપ્યો અને તાલી વગાડવાના પહેલા અવાજથી એ પોતે ભાગી ગઈ. પોપટને પોપટી આ બચ્ચું અહીંયા માળામાં એમને બચી ગયું. નાનું એવું બચ્ચું થરથર ધ્રુજે છે, પણ પશુ પક્ષીઓના જે બચ્ચા છે એ મનુષ્યો કરતા તાત્કાલિક પોતાની શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. આવી કુદરત એને બક્ષિસ આપી છે. તો આ બચ્ચું છે ધીમે 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 સ્વસ્થ થયું. અહીંયા ભગવાન શિવજી જ્ઞાન આપે છે, નીચે માં પાર્વતીજી હુંકારો આપે છે. ધીમે ધીમે હુંકારો બંધ થયો, માં પાર્વતીની આંખો બંધ થઈ અને બચ્ચાના કાને ભગવાન શિવજી દ્વારા અપાતું જ્ઞાન ધીમે ધીમે કાને પડ્યું, સાંભળવા માંડ્યું. જોઈ લો, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. શિવાજી માતા જીજાબાઈ જ્યારે શિવાજી માના ગર્ભમાં હતા ત્યારે એને રામ લક્ષ્મણ રામાયણ ભાગવતની વાતો સાંભળેલી. આને કહેવાય ગર્ભના સંસ્કાર. આ પોપટનું બચ્ચું જન્મતા વેત એને એક આત્મજ્ઞાનની વાત સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. માતા પાર્વતી નિદ્રાધીન થયા, અવાજ આવતો બંધ થયો. પોપટના બચ્ચાએ વિચાર કર્યો કે જો શિવજી મહારાજને હુંકારો સાંભળવા નહીં મળે તો આ વાત બંધ કરી દેશે. આપણી વાતમાં કોઈને રસ ન હોય, કોઈને આપણે વાત કરતા હોય ને છાપું ખોલીને બેસે કા મોબાઈલને, આપણે સમજી જવાનું કે આપણી વાતમાં ને રહ નથી, કરો વાત બંધ. અત્યારે આ યુગની અંદર કા ટીવી ચાલુ કરે ને સામેવાળાનું અપમાન છે, મહેમાનનું અપમાન છે. કોઈ વ્યક્તિ મૂર્ખને પણ સાંભળો, લિસન ટુ ફૂલ ઓલ્સો. મૂર્ખને પણ સાંભળવાથી કંઈક મળશે. હવે કોઈ આપણને વાત કરે છે અને એમાં આપણે મોબાઈલ, ટીવી, ન્યૂઝપેપર વાંચીએ, સામેવાળાનું અપમાન થાય છે, વિવેકહીનતા છે. પોપટના બચ્ચાએ વિચાર કર્યો કે જો શિવજીને હુંકારો નહીં મળે તો શિવજી આંખો ખોલીને જોશે માં પાર્વતી તો નિદ્રા કરે છે, તો આ જ્ઞાનની વાત પડતી મૂકી દેશે. મારા ભાગ્યમાં આજે અવસર પ્રાપ્ત થયો છે, આને હું જતી ન કરું. એટલા માટે માતા પાર્વતીની જગ્યાએ આ પોપટનું બચ્ચું, હા વાહ બરાબર છે, અરે વાહ બહુ સરસ, એ હુંકારો આપે છે. ભગવાન શિવજીને એમ કે સતી પાર્વતી હુંકારો આપે છે. ઘણો સમય જ્ઞાન ચાલ્યું અને અંતે ભગવાન શિવજીએ આત્મજ્ઞાનની વાત પૂર્ણ કરી અને કહ્યું આંખો ખોલીને કે દેવી આ છે આત્મજ્ઞાનની વાત. આમ કરીને જ્યાં શિવજી મહારાજ જુએ છે ત્યાં તો માતા પાર્વતી પથ્થરની શિલાનો ટેકો લઈ, એક હાથનો ટેકો લઈને ઘસઘસાટ ઊંઘે છે, નાખોરા ઢેડે છે. અરે રે, શિવજી કે દેવી તો સૂઈ ગયા. માતા પાર્વતી તો શયન કરી ગયા, પણ મને હુંકારો આપતું તું કોણ છે? આમ કરીને શિવજીએ ત્રાળ મારી. તા પોપટનું બચ્ચું ફર કરતું ઉડીને જતું રહ્યું. એને એમ કે શિવજી મહારાજ મારી નાખશે. અને હકીકતે શિવજી મહારાજ પાછળ દોડે છે ત્રિશૂળ લઈને. આત્મજ્ઞાનની વાત માત્ર ને માત્ર પાત્ર વગર પીરસાય નહીં. મારી અર્ધાંગિની દેવી પાર્વતી માટે હું જ્ઞાન આપતો હતો. તું કોણ?
અરે નાનું પોપટનું બચ્ચું, આજ હું તને નહીં છોડું. આમ કરીને શિવજી પાછળ અને પોપટનું બચ્ચું આગળ. પોપટનું બચ્ચું જીવ બચાવવા માટે અહીં તહીં નાસે છે, વનમાં, વગડામાં, પર્વતમાં, કંદરાઓમાં. પણ ભગવાન શિવજી આજ હું તને નહીં છોડું, આજ નહીં છોડું. આમ કરતા 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 આ પોપટનું બચ્ચું જ્યાં વ્યાસજી નો આશ્રમ છે, કુટીર છે, ત્યાં આવી પહોંચે છે. વ્યાસજીને કઈ સંતાન ન હતું. મનમાં ચિંતા હતી કે હે ભગવાન, આટલા વેદો પુરાણોની મેં રચના કરી, મારા હાથેથી બનાવ્યા, પણ એનો વારસદાર શું મારા ભાગ્યમાં નથી? વ્યાસજીને કોઈ સંતાન ન હતું. હે પ્રભુ, આ કેવી વિડંબના! જુઓ તો ખરા, હંમેશા સંતાનોને, દીકરાને વારસો આપે મા બાપ. મારી પાસે જમીન જાગીર નથી, પણ મારી પાસે તો આ સંસ્કૃતનો વારસો છે, એ હું કોને આપીશ? વ્યાસજી વ્યથિત છે, છતાં જ્ઞાની છે એટલે વાતને ઉડાવી દે. એમના પત્ની ગમે તેમ તો સ્ત્રી હૃદય છે. શું આપણા ભાગ્યમાં સંતાન નહીં હોય? રડે છે. વ્યાસજી આશ્વસ્ત કરે છે, દેવી, ભાગ્યની વાત છે, સંતાન નથી તો નથી, જેવી હરિની ઈચ્છા. પરંતુ મનમાં એક પ્રકારનું ચિંતા તો છે જ. બન્યું એવું કે વ્યાસજી બાર આસન જમાવીને હરિનામ સંકીર્તન કરે છે. એમના ધર્મપત્ની બહાર કંઈક કામસર બહાર આવ્યા, ઓરડાની, ઝૂંપડીની. સૂર્યાસ્તનો સમય છે. વ્યાસ પત્ની આખો દિવસ કામ કરીને થાકે એટલે માણસ બગાસું ખાય. વ્યાસજીની પત્નીએ મુખ ખોલી અને બગાસું જોરથી ખાધું. બગાસું ખાધું એટલે મુખ પોળું થયું, અને એ જે પોપટનું બચ્ચું હતું એ વ્યાસ પત્નીના મોઢામાં સમાઈ ગયું, ઉદરમાં, પેટમાં. માતાને ખબર નથી. સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને એ પોપટનું બચ્ચું માતાના પેટની અંદર ચાલ્યું ગયું. શિવજી ક્રોધાવતાર, ક્યાં છે પોપટનું બચ્ચું? હમણાં મારી નાખું, આમ કરું, તેમ કરું. ભગવાન શિવજી આવ્યા. વ્યાસ મુનિ ઉભા થઈ ગયા. અરે મારા નાથ ભોલેનાથ, જય હો, જય હો. આજે તમે મારા આંગણે પગમાં પડવા માંડ્યા. પણ ભગવાન શિવજી તો ક્રોધાવતાર છે. છેટા રહો વ્યાસજી, ક્યાં છે? અરે કોણ ક્યાં છે? પોપટનું બચ્ચું. વ્યાસજી કહે, અમને કઈ ખબર નથી ભગવાન, અમારું ક્યાં ધ્યાન છે? પણ ભગવાન શિવજીએ સમાધિ લગાવીને જોયું તો એ પોપટનું બચ્ચું વ્યાસજીની પત્નીના ઉદરમાં સમાઈ ગયું. માળું પોપટનું બચ્ચું બહુ ત્યાર, કાંઈ વાંધો નહીં. વ્યાસજી કહે, અરે ક્ષમા કરશો. શિવજી કહે, ક્યારેક તો બહાર નીકળશે ને, હમણાં મૂંઝાશે, એનો જીવ મૂંઝાવા લાગશે એટલે બહાર નીકળશે, પછી હું મારી નાખું. એમ કરીને પોતે બેઠા, ત્રિશૂળ ખપ્પર. વ્યાસજી કહે, અરે મહાદેવ, તમારા ચરણો દખની સેવા કરવા દો, આપ શું અન્ન આરોગશો? આમ તેમ ગાંડા ઘેલા કરે છે. શિવજી કહે કે વાત જ જવા દો, મારે તમારી સાથે કઈ વાત કરવાની થતી નથી. આ બચ્ચું તમારી પત્નીના પેટમાં છે, બસ એ બહાર નીકળશે, કારણ કે પેટમાં તો મરાય નહીં, સ્ત્રી હત્યાનું પાપ લાગે. શિવજી બેઠા. કલાક, 2 કલાક, 3 કલાક, રાત્રિ પડી, બચ્ચું બહાર નીકળતું નથી. આખી રાત્રિ ગઈ. બીજો દિવસ થયો, પૂરો થયો. 2 દિવસ પૂર્ણ થયા, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 1 મહિનો. અરે આ બચ્ચું બહાર કેમ નીકળતું નથી? આ અંદર મરી ગયો છે. સમાધિ લગાવીને ભગવાન જોવે તો પોપટનું બચ્ચું જીવતું છે અંદર. માળું 1.5 મહિનો, 2 મહિના, 3 મહિના, આમ કરતા કરતા 6 મહિના થયા. શિવજી થાક્યા, ઘોળ્યું. આની વાહે કેટલીક મારે મહેનત કરવી. ભગવાન શિવજી કૈલાસ વયા ગયા. હવે અંદર રહેલું પોપટનું બચ્ચું ધીમે ધીમે મોટું થાય છે. વ્યાસજી કહે છે, દેવી,
અભિનંદન. તમે માં બનશો, હું બાપ બનીશ. આપણા ભાગ્યમાં પુત્ર સુખ નહોતું એવું કોણ કહે છે? જો તમારા પેટની અંદર એક બાળક પોષાઈ રહ્યું છે. પત્ની પણ હરખમાં, વ્યાસજી પણ હરખમાં. બસ 9 મહિનાને અંતે પ્રભુ આપણને એક રત્ન આપશે. આપણું વાંજિયા મેણું ટળશે. 9 મહિના થયા. 9મા મહિના ઉપર 6મા મહિના 10મો મહિનો બેસી ગયો. કોઈ હલચલ નથી. વ્યાસજી પૂછે છે, દેવી શરીરમાં કઈ તકલીફ નથી? નહીં નાથ, મને કોઈ વાંધો નથી. 11 મહિના, 12 મહિના, 1 વર્ષ થયું, છતાં કશું નથી. 1.5 વર્ષ, 2 વર્ષ. વ્યાસજી પણ સમાધિ ચડાવી અને જુએ છે કે એમની પત્નીના પેટમાં બાળક જીવે તો છે ને? હા, જીવે છે. એ જે પોપટનું બચ્ચું હતું ધીમે ધીમે મનુષ્યાકાર થવા લાગ્યું. જુઓ, આ વ્યાસજીનું તપનું ફળ છે. વ્યાસ જે 18 પુરાણ બનાવ્યા એમાંથી ઉત્પન્ન થયેલું પુણ્ય ફળ એ પોપટમાંથી ધીમે ધીમે નરાકાર પુરુષ શરીર ધારણ કરે છે. આહા, કેવી અદ્વિતીય વાત છે. ભમરી છે એ દિવાલમાં ખૂણામાં માટી લઈ આવી અને એક ઘર બનાવે છે. દરેકની ઘરે હશે. આ ભમરીનું ભોણ કહેવાય. એક જવાનો માર્ગ જ હોય, આવવા જવાનો માર્ગ એક જ, બાકી આખું ગારાનું એનું મકાન બનાવેલું હોય. એ ભમરી બહારથી ઈયળ લઈને આવે, એ ભોણની અંદર મૂકે, એને ડંખ મારે, પોતાના ડંખ મારે. એ ભમરી પાછી ચાલી જાય, ફરી પાછી અડધી કલાકે આવે, એ ઈયળને ડંખ મારે. આ ઈયળને મનમાં સતત બીક લાગે છે કે હમણાં ભમરી આવશે, હમણાં મને ડંખ મારશે, હે ભગવાન મને બચાવો. આ ઈયળ છે, ક્ષમા કરશો, એ ભમરી છે, હમણાં મને મારશે. આવે ભમરી, ડંખ મારે 4-5, પીડા થાય, ફરી પાછી ભાગી જાય. અંદર રહેલી ઈયળ છે, વિચાર કરે હમણાં ભમરી આવશે. ભમરી સતત ભમરીના વિચારોથી એ ઈયળ છે અંતે ભમરીનું સ્વરૂપ ધારણ કરે છે. આ અત્યારે કલયુગમાં બનતી ઘટના છે. કોઈ ચમત્કાર પરચાની વાત નથી કરતો, વિજ્ઞાન દ્વારા એ સાબિત થયેલું છે. ઈયળમાંથી એનું ભમરીકરણ થઈ જાય છે અને ભમરી થયા પછી પોતે એ માર્ગમાંથી, દરવાજામાંથી ઉડીને વહી જાય છે. એ પોતાનું અલગ ઘર બનાવે છે, ઈયળને લાવે છે, એને ડંખ મારે છે, એ ઈયળ પાછી ભમરે બને છે. જુઓ તો ખરા, સતત જે વસ્તુનું આપણે ચિંતન કરીએ, સેવન કરીએ, વિચાર કરીએ, એવા આપણે થઈ જાય. ખરાબ વિચારોનું સેવન કરીએ તો આપણું જીવન ક્લિષ્ટ બને, ખરાબ બને. સારા વિચારોનું સેવન કરીએ, સંતોનો સંગ કરીએ, વૈષ્ણવોનો ભક્તોનો સંગ કરીએ તો જીવન એવું બને. એવા રે પુરુષનો બેની, મીરાબાઈ કહે છે, સંગ નવ કરીએ રે, એવા રે પુરુષનો બેની. સંગ નવ કરીએ હરી, અને તો ભજન માયાવી પાડે ભંગ મારી બેની અમને ભાગ્ય મળ્યો એવા સંત
સજનો નો અસંગ. સાધુ રે પુરુષનો સંગ. એવા રે પુરુષનો સંગ નવ કરીએ જે ભજનમાં પાડે ભંગ. તો સંગ કોનો કરવો? એવા રે પુરુષનો સંગ જ કરીએ જે ભજનમાં લાવે રંગ. તો સંગતિ કેવી છે, કેનો સહવાસ છે? જેવી વ્યક્તિ સાથે રહીશું એવી વાતો થશે, એવા વિચાર, એવું ચિંતન થશે. ભમરી છે એનું ચિંતન સતત કરે છે ઈયળ, એનું ભમરીમાં રૂપાંતરણ થઈ ગયું. વ્યાસજીની પત્નીના ઉદરમાં રહેલું આ પોપટનું બચ્ચું મનુષ્યના પેટમાં છે અને એને કારણે એનું જ સતત ચિંતન મનન એ શુકુર એટલે કે પોપટનું બચ્ચું ધીમે ધીમે એક પુરુષાકાર ધારણ કરે છે. 3 વર્ષ થયા પોપટના બચ્ચાને, અંદર રહેલા ગર્ભને 4 વર્ષ થયા, 5 વર્ષ થયા. વ્યાસજી પૂછે છે, દેવી તમને કઈ તકલીફ નથી પડતી? તમારા પેટમાં ગર્ભ છે. પત્ની કહે કે ના નાથ, મને કોઈ સમસ્યા નથી. સ્ત્રીઓની વેદના ઘાયલ કી ગત ઘાયલ જાણે. ઉદરમાં રહેલું બાળક કેટલી પીડા આપે છે એ સ્ત્રીઓને ખબર હોય, પણ અહીંયા કશી જ તકલીફ નથી. 10 વર્ષ થયા, 11 વર્ષ થયા, 12, 13, 14 વર્ષ થયા, 15 વર્ષ થયા. વ્યાસજી કે આ બાળક બહાર કા ન આવે? છેવટે 16 વર્ષ થયા. 16 વર્ષ થયા અને માતા વ્યાસજીની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી. યોગ્ય સમયે તેણે એક બાળકને જન્મ આપ્યો. 16 વર્ષનું બાળક, જુઓ 16 વર્ષનું. એ બાળક જન્મ્યું સીધું 16મે વર્ષે. હરખનો કોઈ પાર નથી. વ્યાસજી કે કરે શિષ્યો આવું આવું મીઠાઈ મેવા પતાસા, જુઓ જુઓ હું દીકરાનો બાપ બની ગયો. અરે આમ જુઓ તો ખરો, અમારે કાંઈ ઉપાધિ નહીં. નાનું બાળક હોય તો એનું પાલન પોષણ, આ તો જુવાન જોત દીકરો આવ્યો. ભગવાનની કેટલી મહેરબાની. અરે વાહ મારા દીકરા, વાહ મારા દીકરા. આમ કરતા પોતે દીકરાને સ્પર્શ કરવા જાય છે ત્યાં તો આ જે દીકરો છે ગર્ભનાળ, પેટમાં રહેલું બાળક, એની નાભી અને માતાની નાભી, બાળકની અંદર કોણ ખવડાવવા જશે, કોણ પીવડાવવા જશે? એ જી 9 મહિના માતાના ઉદરે ધર્યો, તે દિવાલે જળેથી જીવાડ્યા. 9 મહિના માતાના પેટમાં આપણે વૈસા છીએ. કોણ ખવડાવવા આપે છે, કોણ પીવડાવવા આપે છે? હે હો 9 મહિના ઉદર મચાને, તે દીમાં કળથી જીવાડ્યા. ઉદર વસ્યાને વાલો આપશે, આપશે સુતાને જગાડી. હે જી અખંડ રોજી હરિના હાથમાં, હરિના અખંડ રોજી હરિના હાથમાં. 9 મહિના માતાના ઉદરમાં રહેલા બાળકને કોણ જીવતું રાખે છે? ઉદર વસ્યાને વાલો આપશે, આપશે સૂતાને જગાડે. સવારમાં બહુ ભૂખ લાગે, નીંદર ઉડી જાય, પહેલા વેલા શિરામણ ભગવાન ભૂખ લગાડે છે. યા દેવી સર્વભૂતેષુ ક્ષુધા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ.
ક્ષુધા એટલે કે ભૂખ એ પણ માં જગદંબાનું સ્વરૂપ કીધું છે આપણા શાસ્ત્રોમાં. ભૂખ લાગવી એ સારી નિશાની છે, તરસ લાગવી એ સારી નિશાની છે, નિદ્રા આવવી એ સારી નિશાની છે. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે જગદંબા મારા શરીરમાં નિદ્રા રૂપે રહેલા છે એને હું નમસ્કાર કરું છું. ભૂખ રૂપે રહેલી છે એને હું નમસ્કાર કરું છું. મને તરસ લાગેલી છે, તૃષા રૂપે રહેલી છે એ દેવીની નમસ્કાર છે. જુઓ, અંદર રહેલું બાળક માતાની નાભી અને એ ગર્ભની નાભીનું કનેક્શન છે, જેને કહેવાય ગર્ભનાળ, નાયડો દેશી ભાષામાં. વ્યાસજીના પત્નીની કુખેથી એ જન્મ થયો 16 વર્ષે, અને ગર્ભનાળ સાથે સાથે હોય. બાળક જન્મે ત્યારે નાભી સાથે એક ગર્ભનાળ જોડાયેલી હોય છે. ધીમે ધીમે એ દૂર થાય, પરંતુ આ બાળકે ગર્ભનાળને પોતાના ખંભા ઉપર લગાવી, લાંબી લાંબી ગર્ભનાળ, જાણે જનોય પહેલા વેલા પહેરી લીધી. યજ્ઞોપવિતના સંસ્કાર થઈ ગયા. આગળ વધે છે. વ્યાસજી કહે, અરે બેટા આવ આવ, મને ભેટી પડ. પણ નથી પિતાને બોલાવતો આ બાળક, નથી માતાને બોલાવતો, નથી શિષ્યોને બોલાવતો. આ બાળક આશ્રમની બહાર. વ્યાસજી કહે, અરે ક્યાં જા છો બેટા? હે બેટા, પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ. બીજા શ્લોકમાં આપણે સુખદેવજીને નમસ્કાર કરીએ છીએ. યં પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવે. સુતજી કહે છે કે જે હંમેશા ચરે છે, રખડે છે, હાલતા રહે છે એવા સુખદેવજી. વિરહ કાતર આજુહાવ. એમના પિતા વ્યાસજી વિરહથી આકુલ વ્યાકુલ છે. અરે બેટા, આજે કેટલા વર્ષો પછી અમારે ત્યાં સંતાન દીકરો થયો અને તું ભાગી જા છે. પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ. પુત્ર ઇતિ તન્મયતા. કેવી તન્મયતા હોય દરેકને પોતાના સંતાનની, પુત્રને. પુત્રેતિ તન્મયતયા. હે પુત્ર, હે પુત્ર, હે મારા દીકરા, હે મારા લાલ, તું આ શાસ્ત્રોનો વારસદાર છો, તું ક્યાં જાય છે? અરે ઊભો તો રે બેટા, ક્યાં જાય છે તું, ક્યાં જાય છે? આ પુત્ર છે, કાંઈ જવાબ આપતા નથી, જંગલની વાટ પકડે છે. વ્યાસ મુનિ પડતા આખડતા, હે દીકરા, હે દીકરા, હે દીકરા, એમ કરતા કરતા પાછળ દોડે છે. પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ. તરુ, એ સમયે તરુ એટલે કે વૃક્ષો. એણે વ્યાસ મુનિને કીધું કે હે ગુરુદેવ, હે વ્યાસ મુનિ, પાછા વળી જાઓ, પાછા વળી જાઓ. એ દીકરો હવે તમારો નથી તો આખા જગતનો છે. આ સંતાન માત્ર તમારું નથી, એ સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે ગૃહ ત્યાગ કરે છે. સમજાયું નહીં? વ્યાસજી કહે ત્યારે સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથ કે કારણે ચારે ઉધરિયલ દે. તુલસીદાસજીએ કીધું, સરોવર તરુવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચાર એવું ધરીએ દે. એક તો સરોવર પોતાના માટે નથી, બીજાને માટે છે. તરુવર એટલે વૃક્ષો, પોતે તડકો સહન કરી અને આપણને છાંયડી આપે છે.
મેઘ એટલે વરસાદ, એ આપણા માટે આવે છે. વરસાદ ન હોય તો શું થાય? અને ચોથા સંત, ઋષિ મુનિઓ, આ બધા છે એ પરોપકારાય સતામ વિભૂતય, હંમેશા પરોપકાર માટે હોય છે. એ પોતાના માટે નહીં, બીજાને માટે પોતે જીવન જીવે. અહીંયા તરુવર એટલે વૃક્ષો વ્યાસ મુનિને કહે છે કે પાછા વળી જાઓ, પાછા વળી જાઓ. આ દીકરો તમારો એકનો નથી, આખા જગતનો છે. એ એના જ્ઞાનથી જગતને પ્રકાશિત કરશે. વ્યાસ મુનિ પાછા વળી જાય. જે પુત્રની વિરહ વેદનામાં વ્યાકુળ થઈ વ્યાસ મુનિ હે પુત્ર એમ કરતા કરતા પાછળ દોડે છે, એ સર્વભૂત હૃદયમ, કે જ્યારે દરેક પ્રાણી માત્રના હૃદયની અંદર સ્થિર છે. હૃદય સ્થિત ભગવાન શુકદેવજીને નમસ્કાર હો. તો બીજા શ્લોકની અંદર ભગવાન શુકદેવજીને વંદન કર્યા. ત્યાર પછી ભાગવત કથાનો પ્રારંભ કરતા વેદવ્યાસજી નૈમિષારણ્ય નામના જંગલની અંદર શિષ્યોને લઈ જાય છે. અરણ્યો ઘણા બધા છે. દંડકારણ્ય, અર્બુદારણ્ય, દ્રાક્ષારણ્ય, નહુષારણ્ય, કામ્યારણ્ય, દ્વૈતારણ્ય. અરણ્ય એટલે જંગલ. એની જેમ નૈમિષારણ્ય નામનું પણ જંગલ છે. ઉત્તર દિશામાં અયોધ્યાની બાજુમાં અત્યારે પણ વિદ્યમાન છે. ખાસ કરીને જે કંઈ કથાઓ થઈ, સૂત પુરાણી મહારાજે 88,000 ઋષિ મુનિઓને, હવે સૂતજી કોણ હતા? વ્યાસજીના પટ્ટ શિષ્ય, મુખ્ય શિષ્ય હતા. સૂત એ કોઈ નામ નથી, એક જાતિ છે, નીચ જાતિ, જેની માતા બ્રાહ્મણી છે અને પિતા ક્ષત્રિય છે. એના સંયોગથી ઉત્પન્ન થયેલું બાળક એટલે સૂત. વ્યાસજી પોતાના આશ્રમમાં વિદ્યાર્થીઓને ભણાવે છે, ઝાડવા નીચે બેસીને. એમાં આ એક બાળકને બહુ ભણવાની ઈચ્છા, દૂર બેસીને સાંભળે. વ્યાસજી દરરોજ જુએ કે પેલું બાળક કાયમને માટે 8 વર્ષનો દૂર કેમ બેસે છે. એટલે એમના શિષ્યો કહે, ગુરુજી, એ છે ને, સાચું નામ રોમહર્ષણ એનું, એ રોમ છે ને એ બ્રાહ્મણ નથી. તો બ્રાહ્મણ સિવાય તો આપણા આશ્રમમાં કોઈને પ્રવેશ ન હોય. જો એ સમયમાં વ્યાસજીએ ક્રાંતિ કરેલી છે. જાતિવાદ, જ્ઞાતિવાદ કોઈ એમ કહેતું હોય કે હિન્દુ શાસ્ત્રમાં છે તો નહીં, માત્ર ને માત્ર વર્ણ વ્યવસ્થા છે. હિન્દુ ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા છે. વર્ણ સંસ્કૃત શબ્દ છે. વર્ણના ઘણા અર્થો થાય છે. વર્ણ એટલે રંગ. જેમ કે અમારો કાળો રંગ છે, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. પછી અમારા જેવા કાળા માણસો મન મનાવે કે કાનુડો કાળો હતો. કાળા છોકરાને કોઈ કન્યા ન દે, કેવી ઉપાધિ. પણ હશે ભાગમાં જેવું તેવું મળી ગયું છે એટલે હાલે છે ગાડી. કહેવાનો મતલબ વર્ણનો અર્થ એક રંગ થાય છે. વર્ણનો બીજો અર્થ થાય છે પ્રકાર. વર્ણ શબ્દના અર્થના 27 એના અર્થ થાય છે. તો વર્ણ વ્યવસ્થા છે. જુઓ, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વર્ણ વ્યવસ્થા છે. જ્ઞાતિ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થા નથી. જ્ઞાતિ જાતિના વેરઝેર તો રાજકારણીઓ આમાં ગાયેલા છે કે આ પટેલ ને આ રજપૂત ને આ ને આ મત મેળવવા માટે જ્ઞાતિ જાતિના ઝઘડાઓ બીજા લોકો કર્યા છે. આપણું શાસ્ત્ર ક્યારેય જ્ઞાતિ જાતિ વિશે કશું માનતું નથી. ત્રિલોકનો નાથ ભગવાન રામચંદ્રજી શબરી, જે ભીલ જાતિની છે, એના હાથેથી બોર ખાધા છે. તો રામ જેવા રામ છે, એને કઈ વાંધો નથી, તો આપણને શું વાંધો હોય? અહીંયા આ જે રોમહર્ષણ છે, એ ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતા ના મિલનથી થયેલું એક બાળક છે. બહુ સરસ છે. પોતાના મોસાળ ઉપર ગયો છે.
એને આ બધું વેદશાસ્ત્ર ભણવાનો શોખ છે. વ્યાસજી જુએ તો દરરોજ એક છીપરા ઉપર દૂર બેઠો બેઠો આ છોકરો સાંભળે. શિષ્યોએ કહ્યું, ગુરુજી એ બ્રાહ્મણ નથી ને, એટલા માટે થોડો શિક્ષા લઈ શકે. વ્યાસજીએ કહ્યું, બોલાવો એને. આવો બેટા. પોતાના સાથળ ઉપર બેસાડો. શું તારું નામ છે? મારું નામ રોમહર્ષ. પિતાનું નામ? ફલાણું. માતાનું નામ? ક્યાં રહો છો? તારે ભણવું છે? રોમહર્ષણ કે હા ગુરુજી, પણ અમારે તો અહીંયા ન અવાય ને, અમે બ્રાહ્મણ નથી. કાંઈ વાંધો નહીં બેટા, ભગવાનના દરબારમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. આજથી તું શિષ્ય. બધાની સાથે બેસજે. એ જે પુત્ર હતો દરરોજને માટે ભણવા બેસે, ગુરુજી ભણાવે વેદ શાસ્ત્ર પુરાણ. બીજા બધા કરતા આ જે રોમહર્ષણ છે એને સૌથી પહેલા આવડી જાય. ગુરુજીનું માનીતો થઈ ગયો, નિહાળનો મોનિટર બન્યો, એનો જે મુખ્ય. પછી વ્યાસજીનું ગળું અવાજ એટલો બધો સારો ન હતો. હા, તો આ સૂતજી છે એનું ગળું, એનું બહુ સ્વર સારો. એટલે વ્યાસજી જે કંઈ પુરાણ બનાવે, દેવી પુરાણ, શિવ પુરાણ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, એ સંભળાવવું કેમ? વ્યાસજીનું ગળું બેસી જાય થોડીક વાર બોલે ત્યાં. એટલે સૂતજી છે એ કથા બધા લોકોને કહે સારી ભાષામાં, ગાતા વાતા ધૂન લેતા લેતા. સૂત પુરાણી મહારાજ એવા 88,000 ઋષિ મુનિઓ છે, શૌનક વગેરે. તો દરેક કથાઓ બનાવી વ્યાસજીએ, પણ એને કહી કોણે? સૂતજીએ. પછી એ સૂત પુરાણી કહેવા લાગ્યા. તો આજે વર્ષોથી આપણે સૂત પુરાણી મહારાજ, જેનું મૂળ નામ છે રોમહર્ષણ, અને ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતાથી ઉત્પન્ન થયેલો આ બાળક છે. આજે નૈમિષારણ્ય નામનું જંગલ કે જે ઉત્તર પ્રદેશની અંદર રહેલું છે, ત્યાં સૂતજી શૌનક વગેરે 88,000 ઋષિ મુનિઓને કહે છે, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. નૈમિષે સુતમાસીનમ. નૈમિષારણ્ય નામના જંગલની અંદર સૂતજી મુખ્ય પીઠ ઉપર બિરાજમાન છે. 88,000 ઋષિ મુનિઓ સાંભળવા બેઠેલા છે. હવે આમ તો જો કે બધા આ ઋષિ મુનિઓને બધા જરાક ચિંતામાં હતા. કથા કરવી છે, બ્રહ્મસત્રનું આયોજન કરવું છે, પણ ક્યાં કરવું? એટલે બ્રહ્માજીને પૂછ્યું, હે પિતામહ, અમારે આવું કંઈક કરવું છે, કથા વાર્તા જેવું, તો કઈ જગ્યાએ? ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમને જ્યાં સારું લાગે ત્યાં કરો. નિમિષ સંસ્કૃત શબ્દ છે. નિમિષ એટલે મટકું, પલક. આપણે જે મટકું આંખ બંધ કરીએ છીએ અને ખોલીએ છીએ એને નિમિષ કહેવાય. એક ક્ષણના 16મા ભાગ જેટલો એમાં સમય વીતે છે. તો જ્યાં આપણે મટકા દિવસમાં કેટલા વાર મારતા હશો? આંખને પટપટાવીએ છીએ. કુદરતે એક એવી સંરચના આપી છે કે આપણો ડોળો કે જેની અંદર કંઈ કચરો ન પડવો જોઈએ, કણું ક્યારેક પડે ત્યારે કેવી દિશા થાય, બધો મેકઅપ વયો જાય. કણું પડે, આંખ લાલ ચોળ થઈ જાય, તો ઝીણી ઝીણી ધૂળ આપણી આંખની અંદર જાય છે, એ સાફ થઈ જાય. એટલા માટે ભગવાને મટકું મારવાની શક્તિ આપી છે. વાહ ભગવાન. પેલા નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય, એના ફળમાં 3 પડદા દેખાય, એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લ્યો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. નાળિયેરીનું ઝાડ કેટલું ઊંચું, અને નાળિયેરી બધાને ત્રોફાની ખબર છે. ત્રોફાનું પાણી પીવું હોય અને એ તોડવું બહુ અઘરું થઈ પડે. 3 જાડા પડદા અને એમાં નાળિયેરીનું પાન. ડોક્ટરે કીધું હોય ને, મારી નાળિયેરીનું પાણી પાઈજો. આપણે માંદા પડી જાય, પાણી કાઢી લઈને તા ડોશીમાની જગ્યાએ. એની અંદર મીઠું મધ પાણી. ઠઠ ન્યા ચોથા માળે કોણ પહોંચાડવા ગયો હશે? ભગવાન.